ગુડ મોર્નિંગ બેટા. 10મા ચેપ્ટરની અંદરના સ્વાધ્યાયના પ્રશ્નો સોલ્વ કરવા માટે આપણે આજે બીજા એપિસોડમાં આગળ વધીશું. ઓકે, હવે 10.6 સુધીના પ્રશ્નો આપણે સોલ્વ કરી દીધા હતા. 10.7 જે છે એ જુઓ બેટા. નીચે દર્શાવેલા સંયોજનમાંથી 1-આયોડોબ્યુટેનની બનાવટ માટેના સમીકરણ લખો. 1-આયોડોબ્યુટેન, હવે તમારે જે નિપજ મેળવવાની છે એની અંદર તમને એક એક પ્રક્રિયકો કહેલા છે. બ્યુટેન 1-ઓલ, મતલબ બ્યુટેન 1-ઓલનું સૂત્ર શું થશે બકા? CH3 CH2 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 અને OH. તો આ જે પદાર્થ છે બ્યુટેન 1-ઓલ છે. ઓકે, હવે બ્યુટેન 1-ઓલ જે છે એની અંદરથી તમારે આયોડિન સમૂહ દાખલ કરવો છે. તો હવે કોઈ પણ એલોજન દાખલ કરવો હોય ને તો સામાન્ય રીતે આપણે લાલ ફોસ્ફરસની હાજરીમાં એલોજન સાથેની પ્રક્રિયા કરો તો અંદર એલોજન સમૂહ દાખલ થઈ શકે છે. ઓકે બકા, તો મતલબ કે અહીંયા આયોડિન દાખલ થઈ શકશે, અને આયોડિન દાખલ થઈ શકે તો નિપજ બનશે CH3 CH2 CH2 અને I. નિપજ દરેક વખતે એક જ મેળવવાની છે. કઈ? સ્પષ્ટ કર્યું છે કે 1-આયોડોબ્યુટેન, બીજી કોઈ નિપજ નહીં. ઓકે, તો હવે બીજું સમીકરણ જોઈએ, અને બીજા સમીકરણમાં શું છે તો એ પોઈન્ટ સમજવાનો પ્રયત્ન કરીએ. તો બીજા પોઈન્ટની અંદર આપણો પ્રક્રિયક કયો છે તો એને કહ્યું છે કે 1-ક્લોરોબ્યુટેન, અને જો 1-ક્લોરોબ્યુટેન કયું હોય સેકન્ડની અંદર તો CH3 CH2 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 અને Cl, 1-ક્લોરોબ્યુટેન. ઓકે, હવે ક્લોરીન સમૂહ દૂર કરી અને એની અંદર આયોડિન દાખલ કરવાનો છે. તો અહીંથી આ નિપજ બનાવી હોય તો સોડિયમ આયોડાઇડ સાથેની પ્રક્રિયા ફિંકરસ્ટેઇન પ્રક્રિયા કરી દો. ફિંકરસ્ટેઇન પ્રક્રિયા કરીશું તો આયોડિન અંદર દાખલ થઈ જશે અને ક્લોરીન નીકળી જશે. તમારી પ્રક્રિયા ઇઝીલી ક્લિયર થઈ જશે. બરાબર. હવે અહીંયા આગળ એક બીજી પ્રક્રિયા કરી દો. બીજી પ્રક્રિયાની અંદર શું છે તો એ સમજવાનો પ્રયત્ન કરીએ. CH3 CH2 CH ડબલ બોન્ડ Cl. હવે બ્યુટ 1-ઇન છે. બ્યુટ 1-ઇનની અંદર તમે સીધો આયોડિન સમૂહ દાખલ નથી કરી શકતા. ઓકે, તો અહીંયા આગળ આપણે સૌથી પહેલા એની HBr સાથે પ્રક્રિયા કરી દઈએ, હાઇડ્રોજન પેરોક્સાઇડની હાજરીમાં. તો આની અંદર HBr દાખલ થશે તો CH3 CH2 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 અને Br. મતલબ પ્રતિમાર્કોનિકોનો નિયમ છે, અને પ્રતિમાર્કોનિકોના નિયમ મુજબ અહીંયા આગળ હાઇડ્રોજન દાખલ થાય તો અહીંયા બ્રોમિન દાખલ થશે, અને અહીંયા હાઇડ્રોજન અહીંયા બ્રોમિન દાખલ થયો તો તમને 1-બ્રોમોબ્યુટેન મળ્યું. 1-બ્રોમોબ્યુટેનની અંદરથી આ બનાવવું હોય તો સેમ ફિંકરસ્ટેઇન પ્રક્રિયા કરી દો સોડિયમ આયોડાઇડ સાથેની, તો આયોડિન બ્રોમિનનું વિસ્થાપન કરીને નિપજ આપી દેશે. તો અહીંયા આગળ 3 પોઈન્ટ એવા આપ્યા છે કે જે આ દર્શાવવાના છે. મતલબ કે 1-આયોડોબ્યુટેન બનાવવાનું છે, એટલે મતલબ સરળ છે, પણ થોડો આઈડિયા આવવો જોઈએ. ઓકે બેટા, હવે 10.8 કોયડો જે છે ને એક થિયરિકલ ટોપિક છે, મતલબ કે તમે થિયરિકલ ક્લિયર કરી દેવાનું. હવે 10.9 જે છે એની અંદર SN2 પ્રક્રિયામાં OH સમૂહ સાથે વધુ ઝડપી પ્રક્રિયા કોણ આપશે? બરાબર, તો એની અંદર સ્પષ્ટતા કરી ગયેલા છે બેટા આપણે. તો ક્લોરાઇડ બ્રોમાઇડના આયોડાઇડમાં જેમ જેમ એલોજન નીચે તરફ જઈએ તેમ સરળતાથી પ્રક્રિયા આપશે, અને SN2માં પ્રાથમિક દ્વિતીયક અને તૃતીયક જોઈએ તો સૌથી ઝડપી પ્રક્રિયા કોણ આપે SN2માં? તો SN2માં આપણે કયું પરિબળ ધ્યાનમાં લઈએ છીએ તો અવકાશી અવરોધ, અને અવકાશી અવરોધને ધ્યાનમાં રાખીને જવાબ આપી શકો છો. મતલબ 10.9 કોયડો જે છે તમે સરળતાથી ક્લિયર કરી શકશો. એનું સોલ્યુશન હું કરાવતો નથી. ઓકે, તો હવે આગળ વધવાની વાત આવે તો 10.10ની વાત આવશે. બરાબર, તો હવે એને સમજવા માટે પ્રયત્ન કરીશું, આગળની ચર્ચા સમજીશું. ધ્યાન આપજો બેટા. હવે 10.10 કોયડો છે એનું હેડિંગ વાંચો બેટા. એવા બધા આલ્કિન સંયોજનો અનુમાન કરો, મતલબ આલ્કિન સંયોજનો આપણે મેળવવાના છે કે જે તમને હેલાઇડ સંયોજનોમાંથી ઇથેનોલમાં સોડિયમ ઇથોક્સાઇડનું મિશ્રણ કરેલું હોય, બરાબર, અને ડિહાઇડ્રો એલોજિનેશન બનતું હોય. તો તમારે આ નિપજો કેવી બનશે એ નિપજનું અનુમાન તમારે કરવાનું છે. ઓકે બેટા, આ નિપજના અનુમાનની અંદર આપણે સૌથી પહેલા એક જોવાનો પ્રયત્ન કરીએ. 1-બ્રોમો 1-મિથાઇલ સાયક્લોહેક્ઝેન. પહેલા તો 1-બ્રોમો 1-મિથાઇલ સાયક્લોહેક્ઝેનનું બંધારણ કેવું છે તો એ બંધારણ આ પ્રમાણે આવશે. 1-બ્રોમો
વન મિથાઇલ સાયક્લોહેક્સેન. ઓકે બેટા, હવે આની પ્રક્રિયા જે છે કોની હાજરી લેવાની છે? C2H5OH મતલબ ઇથેનોલ અને સોડિયમ ઇથોક્સાઇડ. હવે આ બંનેની હાજરીમાં તમે પ્રક્રિયા કરશો ને તો એ પ્રક્રિયા દરમિયાન ડિહાઇડ્રોએલ્યુજિનેશન થશે. શું થશે બકા? ડિહાઇડ્રોએલ્યુજિનેશન. બરાબર. તો એના કારણે બીટા વિલોપન પ્રક્રિયા આપણે દર્શાવીએ, કારણ કે આપણે ડિહાઇડ્રોએલ્યુજિનેશન જ કરવાનું દરેક વખતે. બરાબર. તો બીટા વિલોપન પ્રક્રિયા દર્શાવીશું. બીટા વિલોપન પ્રક્રિયા જ્યારે દર્શાવવાની વાત આવે ને ત્યારે આ આપણો પ્રક્રિયાની અંદર આ કાર્બન મુખ્ય ગણાય, જે આલ્ફા કાર્બન છે. ઓકે. હવે અહીંયા આગળ બીટા કાર્બન કયો તો આ બીટા બની શકે, અને બીજી બીટાની શક્યતા આ પણ છે, જેના કારણે આપણે એને બીટા ડેશ કહીશું અલગ ઓળખવા માટે. તો હવે આપણે બોલ્યા કે આલ્ફા કાર્બન એટલે આના ઉપર હેલોજન છે, તેના બાજુનો કાર્બન એટલે બીટા કાર્બન ઉપરથી હાઇડ્રોજન જાય. બીટા કાર્બન ઉપરથી હાઇડ્રોજન જાય મતલબ હાઇડ્રોજન અહીંથી પણ જઈ શકે ને અહીંથી પણ જઈ શકે. ઓકે, બે શક્યતા છે. તો બે શક્યતા આપણે પહેલા બીટા ઉપરથી દૂર કરીએ, અને બીટા ઉપરથી દૂર કરીએ તો અહીંયા આગળ બીટા કાર્બન ઉપરથી વિલોપન. બરાબર. તો હવે એ વિલોપનમાં અહીંયા આગળ જો શું નિપજ મળશે, અહીંથી બ્રોમિન જતો રહેશે, અહીંથી એક એચ જશે, મતલબ આ કાર્બન ને આ કાર્બન વચ્ચે ત્રિબંધ બનશે, અહીંયા ત્રિબંધ બની જશે. અને અહીંયા આગળ તો મિથાઇલ છે જ, કયો આ રહ્યો. ઓકે બેટા, તો તમને આ નિપજ મળી ગઈ 1 મિથાઇલ સાયક્લોહેક્ઝિન. પણ હવે બીજી વાત વિચારીએ, આનું નામ 1 મિથાઇલ સાયક્લોહેક્ઝિન. ઓકે, હવે બીજી વાત વિચારીએ કે બીટા ડેશ એટલે અહીંથી પણ જઈ શકે છે, અને જો ત્યાંથી જાય તો નિપજ શું બનશે? આખું ચક્ર એમને એમ આ બ્રોમિન જશે તો આ કાર્બન ઉપરથી હાઇડ્રોજન જાય, મતલબ આ કાર્બન ને આ બ્રોમિન ખરેખર આ કાર્બન ઉપર છે, ધ્યાન આપજો. આ બંને કાર્બન વચ્ચે દ્વિબંધ બનશે. હવે એ દ્વિબંધ બને એટલે અહીંયા આગળ થઈ જશે CH2. ઓકે, જો CH2 થાય આ પ્રમાણે રચના બની ગઈ કમ્પ્લીટ. કોઈ મુશ્કેલી બકા? તો આ પોઈન્ટ ધ્યાનમાં રાખો. હવે આ નિપજનું નામ થશે સાયક્લોહેક્સાઇલ ઇથિન. સાયક્લોહેક્સાઇલ ઇથિન. બરાબર. હવે આમાં બંનેમાંથી મુખ્ય નિપજ કઈ? એક પ્રશ્ન ઉભો થશે મગજમાં. ઓકે, તો આ નિપજ જે છે ને એને મુખ્ય ગણવામાં આવે છે, અને આ નિપજ ગૌણ છે. હવે મનમાં પ્રશ્ન છે કે આને કેમ મુખ્ય ગણી? તો ધ્યાન આપો બેટા, આ બંને બીટા કાર્બન ગણ્યા છે, બંનેમાંથી ગમે તે બીટા લઈ શકો છો. તો આ કાર્બન ઉપર હાઇડ્રોજનની સંખ્યા 2 હોય છે, અને આ કાર્બન ઉપર હાઇડ્રોજનની સંખ્યા 3 છે. જે કાર્બન ઉપર હાઇડ્રોજન ઓછા હોય એ મુખ્ય નિપજ આપે. ઓકે બેટા, તો બીટા વિલોપનમાં કોણ મુખ્ય નિપજ આપશે? તો જે કાર્બન ઉપર હાઇડ્રોજન ઓછા હોય તે મુખ્ય નિપજ આપે. ચલો, ઓકે, કન્ફર્મ? કોઈને કોઈ પ્રોબ્લેમ? ઓકે, સરસ. હવે આગળ બીજો કોડો સોલ્વ કરીએ. આનો નાનો બીજા કોયડાની અંદર કયું? 2-ક્લોરો 2-મિથાઇલ બ્યુટાન. ટુ ક્લોરો 2-મિથાઇલ મતલબ બીજા કાર્બન ઉપર જ બંને છે. બરાબર. તો હવે કાર્બનના નંબર જોઈ લો. તો અહીંયા આગળ પહેલો, બીજો, ત્રીજો અને ચોથો. હવે પોઈન્ટ આવે છે બેટા, આની અંદર પણ સેમ બીટા વિલોપન, અને સેમ બીટા વિલોપનનો મતલબ પ્લસ C2H5OH C2H5OA ને આ બે ની હાજરીમાં. હવે એનું બીટા વિલોપન થાય તો હવે આના આલ્ફા કાર્બનનો ઓળખવો પડશે. ઓકે ને, તો આલ્ફા કાર્બન આ રહ્યો છે કન્ફર્મ. ચલો, ઓકે. તો આ કાર્બન આલ્ફા છે, તો બીટા કયો? તો જો આ બંને CH3 છે, મતલબ આ બંનેને આપણે બીટા ગણીએ. તો આ અલગ છે, મતલબ આને બીટા ડેશ ગણીએ. હવે તમે નક્કી કરો બેટા. હવે તમારા માટે બહુ સરળ થઈ ગયું. આગળ ચર્ચા કરીએ પ્રવૃત્તિ કે ભાઈ અહીંથી પણ હાઇડ્રોજન જશે, અહીંયા આગળ હેલોજન જશે. આ હેલોજન તો દર વખતે દૂર કરવાનું જ છે. હાઇડ્રોજન અહીંથી દૂર કરીશું તો યોગ્ય હશે કે અહીંથી? તો અહીંથી વધારે યોગ્ય ગણાશે. બરાબર. તો હવે આનું બીટા વિલોપન સમજાવું છું, ધ્યાન આપજો બકા. નિપજ લખું છું CH3C. બરાબર. હવે અહીંયા આગળ CH ડબલ બોન્ડ CH. બોલો, કોઈ કન્ફ્યુઝન અમે લખ્યું એમાં? આમ સરળ છે. ઓકે ને, તો 2-મિથાઇલ બ્યુટોઇન તરીકે આને ઓળખી શકીએ. હવે બીજી શક્યતા છે કે અહીંથી પણ એક હાઇડ્રોજન દૂર કરીએ તો પ્લસ. હવે અહીંયા લખી દઉં છું બેટા, જોજો
CH2 ડબલ બોન્ડ C, CH3, CH2 અને CH. ઓકે, હવે દેખાય છે? ઓકે, ચલો હવે જુઓ. આ જે નિપજ મળી એમાં શું થયું બેટા? અહીંથી તો હેલોજન જાય જ છે, અહીંથી હાઇડ્રોજન દૂર કર્યો, મતલબ આ કાર્બન વચ્ચે દ્વિબંધ બન્યો. નામકરણમાં 2 મિથાઇલ બ્યુટ 1 બરોબર. મુખ્ય નિપજ કઈ ગણાય? આ રહી, આ મુખ્ય છે, તો આ ગૌણ છે. કમ્પ્લીટ. બીજો કોયડો સોલ્વ થઈ ગયો બેટા? ઓકે, સરસ. ત્રીજો કોયડો સોલ્વ કરીએ. ત્રીજા કોયડાની અંદર 2,2,3 ટ્રાયમિથાઇલ 3 બ્રોમોપેન્ટેન. પહેલા તો બંધારણ દર્શાવતી વખતે થોડું ધ્યાન રાખવાનું. 5 કાર્બન છે, પેન્ટેન બોલે એટલે બરોબર ને. હવે 2,2,3 ટ્રાયમિથાઇલ મતલબ આ જો બીજો કાર્બન ગણીએ તો અહીંયા આગળ એક મિથાઇલ છે, બીજા ઉપર બીજો મિથાઇલ છે, ત્રીજા ઉપર પણ મિથાઇલ છે, અને પછી 3 બ્રોમો કહ્યું છે, મતલબ ત્રીજા ઉપર બ્રોમિન પણ છે, અને પેન્ટેન મતલબ હવે બાકીના હાઇડ્રોજન લખી દઈએ છીએ. ઓકે બેટા. હવે આ બ્રોમિન જે કાર્બન સાથે જોડાયો છે એ કાર્બનના બાજુમાં આ કાર્બન છે, પણ એ તો હાઇડ્રોજન છે જ નહીં, મતલબ આના અંદર તો કોઈ શક્યતા આવવાની છે જ નથી. તો આ બે કાર્બનની શક્યતા રહી. તો બીટા કાર્બન, આ બીટા ગણીએ તો આને બીટા ડેશ ગણીએ. બોલો બેટા. હવે કમ્પ્લીટ એ જ પરિસ્થિતિ ઇથેનોલ અને સોડિયમ ઇથોક્સાઇડ. બરાબર, એ જ પરિસ્થિતિ લખતો નથી પડતી. તો અહીંથી એચ દૂર કરતા જાઓ. એચ દૂર કરો તો એક વખતે અહીંથી દૂર કરો, બીજી વખતે અહીંથી દૂર કરો. બે નિપજ લખી દઈએ. આવડશે ને બેટા? એક વખતે અહીંથી, ચલો પહેલા અહીંથી દૂર કરીએ. CH3C C ડબલ બોન્ડ CH2 CH2 CH3 CH3 અને CH3. બરાબર. આ દર્શાવવામાં કોઈ પ્રોબ્લેમ બેટા? તો પોઈન્ટ સમજી શકાય, ક્લિયર કરી શકાય છે. હવે આ જે દર્શાવ્યું, જે માહિતી ક્લિયર કરી એ પ્રમાણે હવે આ અણુબંધારણની રચના પહેલા સમજી લઈએ. અને અણુબંધારણની રચના પહેલા સમજી લઈએ તો એની અંદર નામકરણ કરી દઈએ. તો અહીંયા આગળ કેટલા કાર્બનને મેન ગણીશું? તો દ્વિબંધ અંદર આવી જાય એ પ્રમાણે શૃંખલા ગણવાની. ચલો ઓકે. તો શું થઈ ગયું બેટા? આ બાજુથી નંબર આપો. ચલો એ બાજુથી નંબર આપ્યું તો 1 2 3 4 2 ઇથાઇલ 3 ડાયમિથાઇલ બ્યુટ 1 ઇન. ચલો નામકરણ ઓકે. બરાબર. ચલો બીજી બંધારણની રચનામાં હવે અહીંથી H દૂર કરીએ. CH3C CH3 CH3 C ડબલ બોન્ડ CH CH3. ઓકે. હવે આમાં તો સીધે સીધી જ 5 કાર્બનની શૃંખલા ગણી લઈએ. નામકરણ બહુ સરળ છે. 4,4 ડાયમિથાઇલ પેન્ટ 2 ઇન. બહુ સીધી વાત છે. અને આ નિપજ મુખ્ય ગણાશે અને આ નિપજ કોણ ગણાશે? કેમ? તો રીઝન એ જ છે, બધામાં રીઝન એ જ રીઝનથી આપણે જવાબ આપીશું. બરાબર. તો બોલો 10.10 કોયડો અહીંયા આગળ કમ્પ્લીટ થઈ ગયો. નેક્સ્ટ કોયડા ઉપર ફોકસ કરીએ, સમજીએ. હવે બેટા 10.11 કોયડો જે સોલ્વ કરવાનો છે એમાં કાર્બનિક પરિવર્તન આપે છે. ખૂબ ઇમ્પોર્ટન્ટ ટોપિક. કાર્બનિક પરિવર્તન ઘણી બધી વખત અવારનવાર પરીક્ષામાં પૂછાય છે. જેમાં પહેલું પરિવર્તન જોઈએ ઇથેનોલમાંથી બ્યુટ 1 આવ્યું. તો એની અંદરથી શું બનાવીશું? બ્યુટ 1 આવ્યું. ઓકે બકા. હવે તમારે આ પ્રક્રિયા જે છે એને ક્લિયર કરવી છે, તો સમજવાનો પ્રયત્ન કરીશું અને ક્લિયર કરીશું બધા. સૌથી પહેલા તમે પ્રક્રિયક તરીકે ઇથેનોલ લઈ લો, CH3 CH2. પ્રક્રિયક અને એમાંથી જે નિપજ બનાવવાની છે ને એ બંનેનું બંધારણ મગજમાં ક્લિયર થઈ જવું જોઈએ. હવે બંધારણ ક્લિયર થઈ ગયું. જો અહીંયા બ્યુટ 1 આઈન મતલબ CH ટ્રિપલ બોન્ડ C CH2 CH3 આવું બનાવવાનું છે. ઓકે બેટા. હવે આ બનાવવાનું હોય તો સૌથી પહેલા એક કામ કરીએ આપણે. આ જે આલ્કોહોલ છે ને એને હેલોજનમાં ફેરવી દઈએ. આલ્કોહોલને હેલોજનમાં ફેરવી દે એટલે SOCl2 સાથેની પ્રક્રિયા. બરોબર, થાઇલેટ ક્લોરાઇડ સાથે. એટલે ક્લોરીન અહીંયા આવી જશે CH3 CH2Cl. બરોબર, -HCl -SO. ચલો ઓકે. હવે કાર્બન સંખ્યા વધારવાની થઈ, ડબલ થઈ ગઈ.
પણ જો આના જ પ્રક્રિયક રાખીએ ને એમને એમ અને સોડિયમ ધાતુ સાથે પ્રક્રિયા કરી દઈએ તો સીધી વાત છે કાર્બન સંખ્યા 2 ની જગ્યાએ 4 થઈ જાય. હું બોલું ખ્યાલ આવે બકા? પણ આ શૃંખલાની અંદર 2 કાર્બન આવા છે ને બાકીના 2 કાર્બન અલગ છે. તો બાકીના 2 કાર્બન જે અલગ છે ને એ પ્રમાણે તમારે અહીંયા આગળ પ્રક્રિયક વાપરવો પડશે. બરોબર? તો અહીંયા આગળ આપણે આ વાત ક્લિયર કરી શકીએ છીએ. હવે આ જે પ્રક્રિયક લીધો એની સાથે પ્રક્રિયા કરે સોડિયમ ક્લોરીન પ્રત્યે પ્રબળ આકર્ષણ દર્શાવે સોડિયમ ક્લોરીનને દૂર કરાવી દેશે. ક્લોરીનને દૂર કરો એટલે આ ભાગ અહીંયા આગળ જોડાઈ જશે. તો CH3CH2 C ટ્રિપલ બોન્ડ CH આપણી જે નિપજ જોઈતી તે મળી ગયું. બરાબર? તો કોઈ વખતે આવો પોઈન્ટ આવે ત્યારે થોડું ધ્યાન રાખજો બગા અને યાદ રાખજો કે આવી રીતે કોઈ નવો સમૂહ દાખલ કરવો હોય ને વધારે કાર્બન સંખ્યા આ રીતે કરી દેવાની હોય તો આ પોઈન્ટ ધ્યાન રાખવાનું. એક જ કાર્બન સંખ્યા બદલાતી હોય ને તો સાયનાઇડ સમૂહ લાઈન આપણે બદલી શકીએ છીએ. પણ અહીંયા 2 વધ્યા એ પણ 2 અલગ અલગ વધ્યા. જુઓ આ શૃંખલા અલગ હતી ને આ શૃંખલા અલગ છે જેના કારણે આપણે આ પ્રક્રિયકનો ઉપયોગ કર્યો. બરાબર? હવે બીજું એક જોઈએ બેટા. ઇથેનમાંથી બ્રોમોઇથિન. હવે ઇથેનમાંથી બ્રોમોઇથિન જે છે એ બનાવવું છે. પ્રક્રિયા સમજવાનો પ્રયત્ન કરીએ બરાબર અને ક્લિયર કરતા જઈએ સમજતા જઈએ. ધ્યાન આપજો કે ભાઈ અહીંયા આગળ ઇથેન છે. હવે ઇથેન એટલે 2 જ કાર્બન થયા અને કયું છે બ્રોમોઇથિન. હવે બ્રોમિન અંદર હાજર રહેવો જોઈએ અને દ્વિબંધ બની જવું જોઈએ. સમજાવ બોલે બકા? તો અહીંયા આગળ આપણે જે ચર્ચા કરીએ એ પ્રમાણે શું થશે તો ધ્યાન આપતા જજો ને સમજતા જજો. બરાબર? તો હવે અહીંયા આગળ સૌથી પહેલા બ્રોમિન સાથે પ્રક્રિયા કારણ કે બ્રોમોઇથિન લાવવાનું એટલે બ્રોમિન સાથે પ્રક્રિયા કરીએ સૂર્યપ્રકાશની હાજરીમાં. સૂર્યપ્રકાશની હાજરીમાં બ્રોમિન સાથે પ્રક્રિયા એટલે બ્રોમિન અંદર દાખલ થઈ જશે CH3CH2Br. હવે આગળ જે હમણાં જ પ્રક્રિયા જોઈ ગયા ને બેટા આ રહી જુઓ આલ્કોહોલીય અને બેઝ છે. તો બેઝની હાજરીમાં આલ્કોહોલ સાથેની પ્રક્રિયા. તો અહીંયા આગળ પણ સેમ વાત થાય. કઈ? તો અહીંયા આગળ આપણે આલ્કોહોલ લઈ લઈએ અને બેઝ તરીકે KOH લઈએ. હવે જો આ રીતે પ્રક્રિયા કરીએ ને તો બીટા વિલોપન થાય. આગળ કરી ગયા ક્લિયર. અને બીટા વિલોપન થાય તો હેલોજન જાય અને બાજુના કાર્બનમાંથી હાઇડ્રોજન જશે અને જેના કારણે CH2 ડબલ બોન્ડ CH4. કમ્પ્લેટ બકા બોલે તો પોઈન્ટ ધ્યાન રાખજો. અહીંયા આગળ ખબર પડી બકા આલ્કોહોલ અને KOH બેનું કમ્પેર કરજો. આલ્કોહોલ છે ને પ્રબળ બેઝ છે. તો અહીંયા આગળ શું થાય તમને પ્રશ્ન થશે કે આલ્કોહોલ વાપર્યો અને આ જે છે ને પ્રબળ બેઝ છે. ધ્યાન રાખવાનું. બરાબર? તો આ વાપરીએ આલ્કોહોલ એ KOH વાપરો કે આ વાપરો બંને બીટા વિલોપન જ આપે. ઓકે સમજજો ધ્યાન રાખજો બેટા. બરાબર? જે વસ્તુ તમને યાદ કરાવું જે ક્લિયર કરાવું એ તમે યાદ રાખતા જજો જેના કારણે પરીક્ષામાં તમને કન્ફ્યુઝ ના કરે. ચલો ઓકે બીટા વિલોપન થઈ ગયું. હવે બ્રોમિન સમૂહ આપણે જરૂર હતી પણ આપણે કાઢી દીધો છે. તો હવે બ્રોમિન દાખલ કરવા માટેનું બ્રોમિનેશન કરી દો. બરાબર? તો Br2 સાથેની પ્રક્રિયા કરતી છે એની. હવે એની Br2 સાથે પ્રક્રિયા કરો બ્રોમિનેશન એટલે શું થશે જોજો CH2CH2 હેલોજિનેશન મતલબ પાઈ બંધ તૂટી ગયો બંને કાર્બન ઉપર એક એક બ્રોમિન આવી ગયા. બરોબર ને? હવે તમે આની પ્રક્રિયા શું કરો ફરીથી આગળ જે કરવી બીટા વિલોપન. આલ્કોહોલ એ KOH જો બીટા વિલોપન કરે તો કોઈ પણ એક બ્રોમિન જશે એના બાજુના કાર્બન ઉપર હાઇડ્રોજન જશે ગમે તે એક બ્રોમિન જતો રહે તો CH2 ડબલ બોન્ડ CHBr. આ બ્રોમિન ગયો અને એના બાજુના કાર્બનમાંથી અહીંથી હાઇડ્રોજન ગયો તો તમને જે નિપજ જરૂર હતી એ મળી ગઈ. જુઓ બ્રોમોઇથિન. ખબર પડી? ઓકે સરસ. બરાબર? તો ધ્યાન રાખજો ઘણી વખતે કન્ફ્યુઝન કરાવી દે આવું. તો અહીંયા આગળ ત્રીજો પ્રોજેક્ટ પ્રોપીનમાંથી 1 નાઇટ્રો પ્રોપેન. હવે જોતા જજો પ્રોપીનમાંથી 1
નાઇટ્રોપ્રોપેન. આપણા જોડે પ્રોપીન છે. ઓકે, હવે આપણે એક પ્રક્રિયા જોઈ ગયેલા છીએ અને એ પ્રક્રિયા જોઈ ગયા હતા. જો બેટા હું યાદ કરાવું. હવે પ્રક્રિયામાં બુકની અંદર કહ્યું જ છે કે કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ, અને કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા બુકની અંદર 300 પેજ ઉપર એક કોઠો આપેલો છે. કયા પેજ ઉપર? 300 પેજ ઉપર. એ કોઠા ઉપર ફોકસ કરજો એટલે કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયામાં આની અંદર એની જરૂર પડશે. કેવી રીતે જરૂર પડશે આપણે સોલ્વ કરતા જઈએ એટલે તમને આઈડિયા આપતો જશે બેટા. પ્રોપીન એટલે CH3CH ડબલ બોન્ડ CH. ચલો પ્રોપીન લીધું આપણે. હવે આ પ્રોપીન જે છે એની સૌથી પહેલા HBr સાથે પ્રક્રિયા કરી દઈએ, કારણ કે આપણે 1 નાઇટ્રો જોઈએ છે ને, તો મતલબ બ્રોમિન પહેલા કાર્બન ઉપર આવવો જોઈએ, અને પહેલા કાર્બન ઉપર બ્રોમિન લાવવો હોય તો પેરોક્સાઇડની હાજરીમાં પ્રક્રિયા કરો. માર્કોનિકોના નિયમથી વિરુદ્ધ, તો પ્રતિ માર્કોનિકોનો નિયમ. બરાબર. જો પેરોક્સાઇડ ના વાપરે તો બ્રોમિન વચ્ચે જાય, અને પેરોક્સાઇડ વાપરે તો બ્રોમિન છેડા ઉપર આવે. આપણે છેડા ઉપર કેમ? નાઇટ્રો 1 છે એટલે. આ ખાસ ધ્યાન રાખજો. CH3CH2CH2Br. હવે યાદ કરો મેં તમને જે કોઠો 300 પેજ ઉપર કહ્યો, બરાબર? તો એ કોઠાની અંદર જુઓ તમે, સિલ્વર નાઇટ્રેટ સાથેની પ્રક્રિયા છે, AgNO3. બરાબર. ઇથેનોલ અથવા પાણીની હાજરીમાં, મતલબ કોઈ પણ પરિસ્થિતિમાં, કોઈ પણ દ્રાવકમાં લઈ શકો તમે. પાણીમાં પણ લઈ શકો ને ઇથેનોલમાં પણ લઈ શકો. અને બંનેમાંથી કોઈ પણ પરિસ્થિતિ કરે તો આનો નાઇટ્રો સમૂહ બ્રોમિનનું વિસ્થાપન કરી દેશે. CH3CH2CH2 અને NO2. અને જો નાઇટ્રો સમૂહ બ્રોમિનનું વિસ્થાપન કરે તો તમને 1 નાઇટ્રોપ્રોપેન મળી ગયું. આપણી નિપજ ક્લિયર. બરાબર. પેલું 300 પેજ ઉપરનો કોઠો બહુ ઇમ્પોર્ટન્ટ છે. જો એ કોઠો ના ક્લિયર હોય ને તો આ સમીકરણ ના આવડે, તો ધ્યાન રાખવાનું. ઓકે બકા. ચલો ચોથું સમીકરણ હવે સોલ્વ કરવાનો પ્રયત્ન કરીએ. હવે આપણે ચોથું પરિવર્તન જુઓ. ટોલ્યુનમાંથી બેન્ઝાઇલ આલ્કોહોલ, એમાંથી બેન્ઝાઇલ આલ્કોહોલ. પહેલા તો ટોલ્યુન એટલે શું? તો એનું બંધારણ વિચારો. તો બેન્ઝીન ઉપર CH3. ઓકે બેટા, ટોલ્યુન. હવે હું બેન્ઝાઇલ આલ્કોહોલ મતલબ ઉપર CH2OH આવે. કમ્પ્લીટ ને? હવે ધ્યાન આપજો બેટા કે આ ટોલ્યુન જે છે એમાં અહીંયા Cl લઈ દઈએ પહેલા. જોજો. અને જો સૂર્યપ્રકાશની હાજરીમાં ક્લોરિનેશન કરો ને તો આલ્કાઇલ શૃંખલા જે હોય ને એની સાથે ક્લોરીન જોડાય. અને જો સૂર્યપ્રકાશની જગ્યાએ FeCl3 વાપર્યો ને તો ક્લોરીન બેન્ઝીન વલયમાં જાય. આવા ધ્યાન રાખજો. ક્લોરીન તમારે આલ્કાઇલ શૃંખલા સાથે જોડવું છે તો સૂર્યપ્રકાશ, અને બેન્ઝીન વલયમાં જોડવું હોય તો FeCl3. બે ડિફરન્ટ છે. સમજી લીધું? ઓકે. હવે આગળ ક્યાં ગયો ક્લોરીન? આલ્કાઇલ શૃંખલામાં. સૂર્યપ્રકાશ વાપર્યો એટલે. ઓકે. હવે ક્લોરીન દૂર કરીને અંદર OH સમૂહ લાવવો હોય તો KOH નું જલીય દ્રાવણ લઈ લેવું પડે. સમજ્યા બોલે? તો અહીંયા આગળ તમે HCl મુક્ત થશે. બેટા હું લખી દઉં. KOH નું જલીય દ્રાવણ વાપર્યું તો OH અહીંયા જતો એટલે -KCl. સમજ્યા? અને KOH નું જલીયની જગ્યાએ ઇથેનોલિક દ્રાવણ વાપર્યું હોય તો, જો ઇથેનોલ વાપરે તો બીટા વિલોપન થાય, HBr અથવા HCl છૂટો પડે. અને KOH નું જલીય દ્રાવણ વાપર્યું હોય તો OH સમૂહ દાખલ થાય. બેમાં ખાસ ડિફરન્ટ છે પ્રક્રિયામાં. બરોબર, સમજી લેજો. અને OH સમૂહ અહીંયા આગળ દાખલ થઈ ગયો મતલબ બેન્ઝાઇલ આલ્કોહોલ મળી ગયો. તો દરેકના નામ ટોલ્યુઇન, બેન્ઝાઇલ ક્લોરાઇડ ને બેન્ઝાઇલ આલ્કોહોલ, નામ દરેકના નીચે લખવા પડશે. ધ્યાન રાખવાનું. બરોબર. હવે ચોથું પરિવર્તન સોલ્વ કરી ગયા પછી પાંચમા પરિવર્તનમાં કહ્યું છે કે ભાઈ પ્રોપીન એમાંથી પ્રોપાઇન. ઓકે. હવે પ્રોપીનમાંથી પ્રોપાઇન જો બનાવવું છે તો કેવી રીતે સોલ્યુશન કરીશું? તો પહેલા તો પ્રોપીન જે છે જોઈ લઈએ. CH3CH ડબલ બોન્ડ CH. હવે જો બીટા વિલોપન થાય ને તો એ પ્રક્રિયા દરમિયાન અંદરથી દ્વિબંધ બનતો જશે. મતલબ કે દ્વિબંધ બને પછી ત્રિબંધ પણ બની જશે. તો બીટા વિલોપન કરવા માટે સૌથી પહેલા આની બ્રોમિન સાથે પ્રક્રિયા કરી દઈએ, હેલોજિનેશન. બરાબર. તો હેલોજિનેશન પ્રક્રિયા કાર્બન ટેટ્રાક્લોરાઇડ દ્રાવકની હાજરીમાં આ બ્રોમિન બંને જોડાઈ જશે એટલે CH3CH CH2, એક બ્રોમિન અહીંયા, એક બ્રોમિન અહીંયા. ઓકે. હવે બીટા વિલોપન કરો. ચલો
આઈડિયા લગાવો. હવે બીટા વિલોપન કરીએ એટલે શું થાય બેટા? KOH, પણ કોની હાજરી કરવાની? આલ્કોહોલની. જો જલીય લીધું હોય તો OH સમૂહ બ્રોમિનની જગ્યાએ દાખલ થઈ જાય, પણ જલીય નથી લેવાનો આપણે આલ્કોહોલીય KOH લઈશું. આલ્કોહોલીય KOH એટલે બીટા વિલોપન થાય. સમજાવું બોલે? અને જો હવે બીટા વિલોપન કરશે તો હેલોજન જે છે, જે કાર્બન ઉપર હાઇડ્રોજનની સંખ્યા ઓછી હોય ત્યાંથી પહેલા પ્રક્રિયા શરૂ કરીએ. ઓકે, તો હવે અહીંથી એક હેલોજન જશે એટલે CH3CH CH2 અને Br. આ બે વચ્ચેનો બંધ બની ગયો. હવે આ શું બન્યું બકા? 1 બ્રોમોપ્રોપિન. 1 બ્રોમોપ્રોપિન બની ગયું. એની ફરીથી સેમ કન્ડિશનમાં KOH આલ્કોહોલ. આલ્કોહોલની જગ્યાએ તમે ઇથેનોલ લખી શકો બકા. ફરીથી બીટા વિલોપન, મતલબ બ્રોમિન જાય તો એના બાજુના કાર્બન ઉપરથી H જાય, અહીંથી H જશે તો CH3C ડબલ બોન્ડની જગ્યાએ ટ્રિપલ બોન્ડ થઈ જશે, મતલબ પ્રોપાઇન બની ગયું. બોલો, કમ્પ્લીટ છે? તો ધ્યાન રાખજો. ઓકે, હવે પાંચમો કોયડો સોલ્વ કર્યા પછી કોયડો નંબર 6. છઠ્ઠો કોયડો સોલ્વ કરવાનો પ્રયત્ન કરીશું. ઇથેનોલ. અને ઇથેનોલમાંથી ઇથાઇલ ફ્લોરાઇડ. હવે ઇથેનોલમાંથી ઇથાઇલ ફ્લોરાઇડ બનાવવાનું છે, તો એક વાત ધ્યાન રાખો બકા, કે ઇથાઇલ ફ્લોરાઇડ, ઇથાઇલ આયોડાઇડ આવું વિશિષ્ટ સમીકરણ આવે ને ત્યારે તો બહુ સરળ પડી જાય. ઓકે, કારણ કે ઇથાઇલ ફ્લોરાઇડ, ફ્લોરિન દાખલ કરવાના, આખા ચેપ્ટરમાં ફ્લોરિન દાખલ કરવા માટે શ્વાર્ટ્ઝ પ્રક્રિયા, એક જ પ્રક્રિયા આવી છે. અને શ્વાર્ટ્ઝ પ્રક્રિયાનો મતલબ હેલોજનનું હેલોજન વડે વિસ્થાપન. તો મતલબ આ ઇથેનોલ છે CH3CH2OH. OH સમૂહ કાઢી દો અને જગ્યાએ ગમે તે હેલોજન લાવી દો. OH કાઢીને હેલોજન લાવો તો બહુ સરળ છે. SOCl2 થાયનાઇલ ક્લોરાઇડ સાથેની પ્રક્રિયા. તો CH3CH2Cl. બોલો, કમ્પ્લીટ. હવે ક્લોરીન દૂર કરીને ફ્લોરિન લાવવો હોય તો શ્વાર્ટ્ઝ પ્રક્રિયા, સિલ્વર ફ્લોરાઇડ. આવડી જાય તો અહીંયા આગળ શ્વાર્ટ્ઝ પ્રક્રિયા, ફ્લોરિન દાખલ થઈ જશે CH3CH2F -AgCl. તો બહુ સરળ પ્રક્રિયા છે. આવડી જાય તો આ પ્રક્રિયાઓ, આવી પ્રક્રિયા આવી જાય ને તો આપણા માટે બહુ સરળ થઈ જાય, ઇઝી થઈ જાય, મજા પણ આવે. ઓકે, તો અહીંયા આગળ પોઈન્ટ ધ્યાનમાં રાખવાનું. સિલ્વર ફ્લોરાઇડની જગ્યાએ મર્ક્યુરી ફ્લોરાઇડ કે એન્ટીમની ફ્લોરાઇડ કે બધા ફ્લોરાઇડ આપણે પસંદ કરી શકીએ બકા, ધ્યાન રાખવાનું. 7મું સમીકરણ બ્રોમોમિથેન. એની અંદરથી પ્રોપેનોન. હવે બ્રોમોમિથેન અને પ્રોપેનોન મતલબ કાર્બનની સંખ્યામાં ફેરફાર આવ્યો. કાર્બનની સંખ્યામાં અહીંયા ફેરફાર આવ્યો તો આ પરિસ્થિતિની અંદર શું કરીશું બેટા? તો એ પરિસ્થિતિમાં અહીંયા આગળ આપણે સોલ્યુશન કરવું છે અને એને સમજવું છે. તો સમજવાનો પ્રયત્ન કરીએ, ધ્યાન આપતા જ અને સમજતા જ. ઓકે બેટા, હવે બ્રોમોમિથેન એટલે CH3Br. ઓકે, હવે બ્રોમોમિથેન જે આપણે લીધો પ્રક્રિયક, એની અંદરથી કાર્બનની સંખ્યા 3 લાવવાની. બરાબર, થોડી વિશિષ્ટ પ્રક્રિયા છે. બરાબર, વિશિષ્ટ પ્રક્રિયા થોડી છે એટલે થોડું ટોપિક એક્સ્ટ્રા પણ આવી જાય છે, તો ધ્યાન રાખજો. પોટેશિયમ સાયનાઇડ સાથેની પ્રક્રિયા, આલ્કોહોલિક લઈ લઈએ તો સાયનાઇડ બ્રોમિનનું વિસ્થાપન કરશે. બરાબર, હવે સાયનાઇડ અથવા નાઇટ્રાઇલ છે એટલે ઇથેન નાઇટ્રાઇલ છે, આની ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક સાથે પ્રક્રિયા કરી દઈએ. CH3 ત્યાં આગળ CH3 MgBr. 2 કાર્બન થઈ ગયા ને એટલે એક જ કાર્બન હવે જરૂર પડશે, કારણ કે પ્રોપેનોને 3 કાર્બન છે. હવે એક જ કાર્બન, જેટલા કાર્બન વધારે એ પ્રમાણે અહીંયા પ્રક્રિયક લેવાનું. બરાબર, હવે અહીંયા આગળ CH3C, કાર્બન અને નાઇટ્રોજન વચ્ચે 3 બંધ હતા બેટા. આમાં CN-માં C ટ્રિપલ બોન્ડ N આવું હોય, 3માંથી એક પાઈ બંધ તૂટી જાય એટલે શું થયું? બંનેની એક એક સંયોજકતા બાકી રહી. બંનેની એક એક સંયોજકતાની અંદર અહીંયા આગળ મિથાઇલ સમૂહ કયો આવ્યો અને MgBr નાઇટ્રોજન સાથે. ઓકે,
તો આ એક મધ્યસ્થી નિપજ બની. ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા દ્વારા બનતી મધ્યસ્થી નિપજનું કોઈ નામકરણ નહીં કરવાનું, આપણે આગળ પણ વાત કરેલી છે. આનું જળ વિભાજન કરી દો. જળ વિભાજન કરી દે એટલે આ NMgBr વાળો આખો ભાગ નીકળી જશે, આટલો આખો. તો કાર્બનના જે દ્વિબંધ બાકી રહે એમાં પાણીનો ઓક્સિજન ત્યાં જોડાઈ જાય એટલે CH3C ડબલ બોન્ડ CH3. અહીંયાનો ભાગ નીકળી ગયો એટલે અહીંયા આગળ ઓક્સિજન આવી ગયો. કયો? પાણીનો. પ્રોપેનોન બની ગયું કીટોન. ઓકે, MgBr ના નાઇટ્રોજન છે, નાઇટ્રોજન સાથે પાણીના 2 હાઇડ્રોજન જોડાઈ જશે. અને જો ત્યાં આગળ હાઇડ્રોજન જોડાઈ જાય તો શું બની જશે બેટા? MgNH2Br. આપણા માટે મેન નિપજ આ રહી છે. બોલો કેવી રીતે મેન નિપજ બનાવી? ખ્યાલ આવી જશે? ઓકે, સરસ. તો ધ્યાન રાખજો બેટા. 7મું પરિવર્તન સોલ્વ કરી ગયા. હવે વાત આવશે 8માની. 8મું પરિવર્તન વાંચો અને સમજો. આ ભાઈ 7મું પરિવર્તન બેટા સોલ્વ કર્યું ને, થોડું આખું એક્સ્ટ્રા પોઈન્ટ છે, થોડું ધ્યાન રાખવાનું છે. બરોબર? તો પોઈન્ટ સમજી લેજો કે ભાઈ તમે એલાઇડમાંથી સાયનાઇડમાંથી કીટોન બનાવવું છે તો આ પ્રક્રિયા અગત્યની છે. ઓકે ને? કદાચ આના આગળ આલ્કોહોલ હોય તો પણ તમે આ પ્રક્રિયા કરી શકો, ક્લિયર કરી શકો. બરાબર? તો આલ્કોહોલમાંથી પહેલાં હેલાઇડ બનાવી દો, હેલાઇડમાંથી સાયનાઇડ બનાવી દો અને તમે આ રીતે કીટોન બનાવી શકો. તો બધામાં કીટોન આ રીતે બની શકે. આ પ્રક્રિયાની મેન અગત્યતા શું? કે તમારી પાસે હેલાઇડ છે, સાયનાઇડ છે કે આલ્કોહોલ છે, પણ કાર્બન સંખ્યા વધી અને કીટોન બને તો આ પ્રક્રિયા અગત્યની છે. બરાબર? તે પ્રક્રિયા ધ્યાન રાખજો. હવે આગળની વાત કરીએ. બ્યુટ 1 ઇન એમાંથી બ્યુટ 2 ઇન. બ્યુટ 1 ઇનમાંથી બ્યુટ 2 ઇન. પહેલા બ્યુટ 1 ઇન દર્શાવી દઈએ. CH3CH2 CH ડબલ બોન્ડ CH. ચલો, ઓકે. હવે બહુ સીધી સરળ વાત છે, અને સીધી સરળ વાત એટલા માટે છે કે હવે આની HBr સાથે પ્રક્રિયા કરી દો. HBr સાથે પ્રક્રિયા કરીએ સાદો નોર્મલ માર્કોનિકોના નિયમ પ્રમાણે. માર્કોનિકોના નિયમ પ્રમાણે પ્રક્રિયા કરીએ તો CH3 CH2 CH CH3 અને Br. મતલબ માર્કોનિકોના નિયમ પ્રમાણે જે કાર્બન ઉપર હાઇડ્રોજન ઓછા હોય ત્યાં બ્રોમિન જોડાશે. મતલબ બ્રોમિન આ રીતે જોડાઈ ગયો. હવે બ્યુટ 2 ઇન. હવે આની બીટા વિલોપન કરી દો. બરાબર ને? અને બીટા વિલોપન માટેનો કન્ડિશન KOH અને ઇથેનોલ. ઓકે, તો મતલબ કે બ્રોમિન દૂર થશે પણ હાઇડ્રોજન ક્યાંથી જાય? તો 2 બીટા છે. તો બીટા અને બીટા ડેશ જે કાર્બન ઉપર હાઇડ્રોજન ઓછા હોય ત્યાંથી દૂર થાય, અહીંથી દૂર થશે, અહીંથી નહીં થાય, એટલે એ મુખ્ય ગણાય. તો CH3 CH ડબલ બોન્ડ CH અને CH3 બ્યુટ 2 ઇન બની ગયું. બોલો, આમ એકદમ સિમ્પલ સમીકરણ છે પણ ધ્યાન રાખવાનું છે. ઓકે બેટા, ચલો હવે 10મું, સોરી 9મું, પછી 10મું જોઈએ. 9મું સમીકરણની અંદર શું કહ્યું છે જોઈ લો. 1 ક્લોરોબ્યુટેન એમાંથી નોર્મલ ઓક્ટેન. આ તો બહુ સહેલું સમીકરણ થઈ ગયું. થઈ જાય ને સહેલું? કારણ કે બ્યુટેનમાંથી ઓક્ટેન બની ગયું, કાર્બન સંખ્યા બમણી થઈ ગઈ. કાર્બન સંખ્યા બમણી કરી એનો મતલબ CH3 CH2 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 Cl 1 ક્લોરોબ્યુટેન થઈ ગયું ને. બસ, તો પછી પ્લસ સોડિયમ સાથે પ્રક્રિયા. બરાબર? નિર્જળ ઇથરમાં કઈ પ્રક્રિયા થઈ? વુડ્સ પ્રક્રિયા. આમાં આ જે છે 2 મૂલ વાપરી કાઢો. જો 2 મૂલ વાપર્યા તો એનો મતલબ હવે CH3 CH2 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 એક ભાગ, એની સાથે CH2 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 CH3 નો બીજો ભાગ, અને 2 જોડાઈ જશે. મતલબ ઓક્ટેન બની ગયું, નોર્મલ ઓક્ટેન. બહુ સીધી સરળ પ્રક્રિયા છે. સોડિયમ 2 મોલ વપરાશે, 2 ક્લોરીન સાથે -2 NaCl બનાવશે. ઓકે, સરળ છે. ઓકે, ચલો હવે 10. બેન્ઝીનમાંથી બાયફિનાઇલ. આ એ બહુ સરળ જ છે, પેલા જેવું જ છે. બાયફિનાઇલનો મતલબ 2 ચક્રો જોડાયેલા છે. ઓકે, અને 2 ચક્રો જોડાયેલા હોત હવે એની પ્રક્રિયા કેવી રીતે? પેલા જેવી જ વાત થઈ. બેન્ઝીન પહેલા તો અંદર ક્લોરીન સમૂહ દાખલ કરી દો, તો અહીંયા આગળ Cl2 બેન્ઝીન વલયમાં ક્લોરીન દાખલ કરો એટલે FeCl3 લેવો પડે. મેં આગળ હમણાં જ વાત કરી. બરાબર? તો તમને નિપજ તરીકે ક્લોરોબેન્ઝીન મળશે. ઓકે,
હવે ક્લોરોબેન્ઝીન જે છે એની 2 મોલ સોડિયમ સાથે પ્રક્રિયા શુષ્ક ઇથરની હાજરીમાં, બરાબર. આ પ્રક્રિયાને ફિટિંગ પ્રક્રિયા કહેવાય. કારણ કે જો આલ્કાઇલ શૃંખલા હોય ને અને પ્રક્રિયા ડબલ શૃંખલા કરે ને તો વુડ્સ પ્રક્રિયા કહેવાય. જો એરાઇલ હોય ને ડબલ શૃંખલા કરે ને તો ફિટિંગ પ્રક્રિયા કહેવાય. તો આપણે કયા નામથી ઓળખીશું? ફિટિંગ પ્રક્રિયા. ઓકે. હવે બેન્ઝીન વલય, એક ક્લોરીન નીકળી ગયો, આ બેન્ઝીન વલય બીજું એની સાથે જોડાઈ ગયું, બરાબર. આ બંને સોડિયમ 2 ક્લોરીન સાથે આ ડબલ મોલ વપરાશે, 2NaCl, બાયફિનાઇલ નિપજ મળી ગઈ. બોલો બાયફિનાઇલ નિપજ કેવી રીતે બનાવી શકાય? તો આવડી જશે ને? તો બહુ સરળ વાત થઈ ગઈ, સરળતાથી ક્લિયર કરી શકાય, બરાબર. તો પોઈન્ટ ધ્યાન રાખજો બેટા. હવે એના પછીના ટોપિકમાં સમીકરણ પૂર્ણ કરો અને નિપજનું સમીકરણ મતલબ નિપજ જણાવો. તો એ ટોપિક જોઈ લઈએ અને સમજી લઈએ. ઓકે બેટા, હવે એના ઉપર ફોકસ કરીશું. હવે બેટા 10.14 કોડો સમીકરણ પૂર્ણ કરો એનો છે. સમીકરણ પૂર્ણ કરતા જઈએ, સમજતા જઈએ, જોતા જઈએ. મેં બધા સમીકરણ પહેલાં લખી દીધા છે એટલે આપણે ટાઈમ બચી જાય. પહેલામાં કહ્યું છે કે ભાઈ 1 ક્લોરોપ્રોપેન સોડિયમ આયોડાઇડ સાથેની પ્રક્રિયા એસિટોનની હાજરીમાં પ્રક્રિયા કરી છે. સીધી વાત છે કે ભાઈ આયોડો સમૂહ ક્લોરીનનું વિસ્થાપન કરી દેશે અને આયોડિન ત્યાં દાખલ થઈ જશે. CH3CH2CH2I પ્લસ NaCl. તો સમીકરણ પૂર્ણ થઈ ગયું. 1 આયોડો પ્રોપેન નામકરણ કરી દેજો બરાબર. હવે આની પ્રક્રિયા વિચાર. આની પ્રક્રિયામાં KOH લીધો છે પણ ઇથેનોલ છે. જુઓ, KOH ને ઇથેનોલ તો બીટા વિલોપન થાય અને બીટા વિલોપનનો મતલબ એલોજન દૂર થાય તો બીટા કાર્બન ઉપરથી હાઇડ્રોજન જાય, મતલબ અહીંથી હાઇડ્રોજન કાઢી દઈએ તો CH3C વચ્ચેનો કાર્બન લખ્યો બેટા, ડબલ બોન્ડ CH2 ને અહીંયા CH. ઓકે ને? તો અહીંયા આગળ તમે એક ભાગ વિચારો, આમ શૃંખલા ગણી લો, આમ ગમે તે. તો આ CH3 શાખામાં ગયો, આ બે વચ્ચે ડબલ બોન્ડ બન્યો એમ માન લઈએ, અથવા આ બે વચ્ચે બન્યો તો CH3C ડબલ બોન્ડ CH. બરોબર ને? તો અહીંયા આગળ તમે આ રીતે દર્શાવી શકો, 2 મિથાઇલ પ્રોપીન તરીકે દર્શાવી શકો. ઓકે, બીજું સમીકરણ ક્લિયર ને બધા? હવે NaOH ને પાણી સાથેની પ્રક્રિયા. જો NaOH લીધો છે પણ પાણી વાપર્યું છે ને, જો અહીંયા બેઝ હતો ને ઇથેનોલ હતું તો શું થયું? બીટા વિલોપન થયું. પણ બેઝ અને પાણી હોય તો OH સમૂહ બ્રોમિનનું વિસ્થાપન કરશે તો CH3 CH CH2 CH3 અહીંયા બ્યુટેન 2 વાલ બની જશે. તો બે સમીકરણમાં ડિફરન્ટ ખબર પડી ગઈ. જો ઇથેનોલ લીધો હોય ને તો બીટા વિલોપન થાય, જો પાણી લીધું હોય અહીંયા આગળ KOH જ લીધો હોય ને તો OH જ દાખલ થાય. સેમ, બરાબર? આ ડિફરન્ટ ધ્યાન રાખજો બેટા. આ બહુ સરળ છે. સરળ એટલા માટે કે KCN છે તો સાયનાઇડ બ્રોમિનનું વિસ્થાપન કરી દેશે તો CH3 CH2 CN. બરાબર? તો અહીંયા આગળ પ્લસ KBr. કોઈ પ્રોબ્લેમ, કોઈ મુશ્કેલી? સરળ વાત. ઓકે. હવે નેક્સ્ટમાં જુઓ કે ભાઈ આ જે પ્રક્રિયક આપણે લીધો છે ખરેખર શું છે? તો બેન્ઝીન ઉપર ONA અને એની C2H5Cl સાથે પ્રક્રિયા. તો મતલબ કે આ પ્રક્રિયા જે છે ને ઇથરના સંશ્લેષણની પ્રક્રિયા છે. 11મા ચેપ્ટરમાં પણ આવી ગઈ કે ભાઈ સોડિયમ એલોજન સાથે જોડાઈ જાય તો આ ઇથાઇલ સમૂહ ત્યાં આવી જશે અને ઇથાઇલ સમૂહ ત્યાં આવી જાય તો બેન્ઝીન ઉપર O C2H5, તો બીજી રીતે લખો C6H5O C2H5. બોલો, આવડી જાય ને? આમ સરળ પ્રક્રિયા છે, બરાબર? તો ધ્યાન રાખવાનું. હવે આ તો આપણે ઘણી બધી વખત રિપીટ કરી દીધી, બરાબર ને? કે થાઇનાઇલ ક્લોરાઇડ સાથેની પ્રક્રિયા OH સમૂહ દૂર થઈ જાય એટલે CH3 CH2 CH2Cl પ્લસ SO2 પ્લસ HCl. આ પ્રક્રિયા પણ આપણા માટે આવડે જ કે ભાઈ પેરોક્સાઇડની હાજરીમાં છે. પ્રતિમાર્કોનિકોનો નિયમ છે. ઓકે. અને પ્રતિમાર્કોનિકોનો નિયમ મતલબ જે કાર્બન ઉપર હાઇડ્રોજનની સંખ્યા વધારે હોય ત્યાં બ્રોમિન દાખલ થાય. તો હવે CH3 CH2 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 અને Br 1 બ્રોમો બ્યુટેન બની જશે. HBr સાથેની પ્રક્રિયા. તો અહીંયા આગળ હાઇડ્રોજન હેલાઇડ સાથેની પ્રક્રિયા જો જોઈએ તો પાઈ બંધ તૂટે. પાઈ બંધ તૂટે તો આ માર્કોનિકોનો નિયમ, બરાબર? કંઈ સ્પષ્ટતા કરી નથી એટલે માર્કોનિકોના નિયમ પ્રમાણે પ્રક્રિયા થશે તો CH3 CH C CH3 અને CH3
બોલો માર્કોનિકોના નિયમ પ્રમાણે એટલે જે કાર્બન ઉપર હાઇડ્રોજન ઓછા હોય ત્યાં બ્રોમિન જાય એટલે આ કાર્બન સાથે બ્રોમિન જોડાશે, મતલબ આ કાર્બન સાથે બ્રોમિન, અને અહીંયા આગળ એક હાઇડ્રોજન વધારે દઈએ. 2 બ્રોમો 2 મિથાઇલ બ્યુટેન. બહુ સરળ પ્રક્રિયાઓ છે અને ઇઝીલી આવડી જાય એવું છે. બોલો બેટા, આવડી જશે કમ્પ્લીટ ને? તો અહીંયા આગળ ધ્યાન રાખવાનું અને સમજી લેવાનું. તો આ પ્રક્રિયાઓ સમજી ગયા, ક્લિયર કરી ગયા. નેક્સ્ટ ચર્ચા નેક્સ્ટ ટાઈમ કરીશું અને સમજવાનો પ્રયત્ન કરીશું. આજનો ટોપિક આટલો સુધી રાખીએ. ઓકે બેટા, ચલો, ગુડ ડે.